નમસ્કાર ગુજરાત, સ્વાગત છે તમારું આજના ન્યૂઝ ચેનલની અંદર। સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો હવામાનની આગાહી ઉપર એક મોટા મિત્રો સમાચાર છે। ગુજરાતમાં ચોમાસું જે છે મિત્રો એ તીવ્ર સ્વરૂપમાં અત્યારે આપણને જોવા મળે છે અને છેલ્લા 3 થી 4 દિવસની અંદર આપણને મિત્રો ભારે વરસાદ મિત્રો જોવા મળેલો છે। હવામાન જે વિભાગ છે એમના એક્સપર્ટના અનુસાર 27 ઓગસ્ટ સુધી આપણને જે વરસાદ છે મિત્રો એ કન્ટિન્યુ જોવા મળશે। 27 થી 28 ઓગસ્ટ સુધી આપણને જે વરસાદ પડે છે મિત્રો એ આવો જ કન્ટિન્યુ આપણને અમુક વિસ્તારોમાં મિત્રો જોવા મળશે। ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર મિત્રો આપણને ભારે વરસાદ જોવામાં આવશે। ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ આપણે તો ટેરિફ જે છે મિત્રો એ અને આપણું જીએસટી છે એના ઉપર એક મોટા સમાચાર છે। આપણે વાત કરીએ ટેરિફની તો જે અમેરિકામાંથી કપાસ આવતો હતો તેમાં ભારત સરકારે 0% ટેરિફ કરી દીધેલું છે। એટલે કે જે હવે આપણને અમેરિકાથી કપાસ આવશે એ સસ્તો મળશે। એટલે કે જેટલા પણ ઇન્ડસ્ટ્રી છે એ અમેરિકાનો કપાસ ખેંચશે, અમેરિકાનો જે કપાસ છે એ ખરીદશે, જેનાથીને ગુજરાતના ખેડૂતો જે છે મિત્રો એ હવે ભારી દેવામાં આવી જશે અથવા તો એ ભારી ઘાટામાં અત્યારે મિત્રો આવી શકે છે। કેમ કે ગુજરાતનો જે કપાસ છે મિત્રો એ મોંઘો વેચાશે અને અમેરિકાનો કપાસ એટલો સસ્તો હશે કે જે ગુજરાતના ખેડૂતો જે એની પાસેથી મિત્રો કોઈ કપાસ ખરીદવા રેડી નહીં હોય। અને બીજી વાત કરીએ આપણે કે જીએસટીની કે ભાઈ નરેન્દ્ર મોદી જે છે મિત્રો એણે જીએસટીમાં જે જીએસટીનો અત્યારે દર છે એ ઓછો કરવાની વાત કરેલી છે, તેનાથીને આપણને ઘણી બધી વસ્તુઓમાં લાભ થશે અને ઘણી બધી વસ્તુઓ આપણને સસ્તા દરે હવે મળશે। ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય છે કે ફ્રી ઇન્ટરનેટ સેવા હવે આપણને ગુજરાતની અંદર આપવામાં આવે। ગુજરાત સરકારમાં ગરીબ અને પછાત જેટલા પણ વર્ગના લોકો છે તેની માટે મફત ઇન્ટરનેટ આપવાની યોજના મિત્રો ચાલુ કરી દીધેલી છે। અમુક ગામડાઓમાં જે ફ્રી વાઈફાઈ આવે છે એ લાગી ગયા છે। તમારા ગામની અંદર ફ્રી વાઈફાઈ લગાડવામાં આવેલું છે કે નહીં તમે મને મિત્રો કમેન્ટ કરી અને જરૂરથી જણાવી દેજો। ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે એક મોટો ઝટકો છે। કેન્દ્ર સરકારે 1.17 કરોડ રાશન કાર્ડ જે છે મિત્રો એ અયોગ્ય જાહેર કરી દીધેલા છે। એટલે કે જેમની પાસે મિત્રો ટ્રેક્ટર, એસી, રેફ્રિજરેટર પછી 100 યાર્ડથી વધુ જમીન હોય તે લોકો મિત્રો હવે રાશન કાર્ડની કેટેગરીમાં નહીં આવે। એટલે કે જો તમારી પાસે આ વસ્તુ છે અને તમારી વર્ષની આવક 2 લાખથી ઉપર હોય તો તમે રાશન કાર્ડની મિત્રો કેટેગરીમાં હવે નથી આવતા। એટલે કે તમારું નામ રાશન કાર્ડની કેટેગરીમાંથી હવે નીકાળી દેવામાં આવશે। ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો ગુજરાતની અંદર મિત્રો અત્યારે લોન માફીની વાતો ચાલે છે, પરંતુ કામ કંઈ જ થતું નથી। હવે આપણે વાત કરીએ બીજા સ્ટેટની જેમ કે દિલ્હી, રાજસ્થાન, તામિલનાડુ, ઝારખંડ મિત્રો આ બધા એવા સ્ટેટ છે જ્યાં હાલ જ મિત્રો 1 થી 2 લાખ રૂપિયાની લોન માફી કરી દેવામાં આવેલી છે। તો શું મિત્રો આપણને ગુજરાતની અંદર પણ લોન માફી થતી જોવા મળવી જોઈએ કે ના મળવી જોઈએ? તમે મને વિડીયોને લાઇક અથવા કમેન્ટ કરી અને મને જરૂરથી જણાવી દેજો। તો બસ આજના વિડીયોમાં એટલું જ। વિડીયો ગમે તો લાઇક કરજો અને તમે નવા હોય તો ચેનલના સબસ્ક્રાઇબ કરી દેજો।